એનો કબજો કરી લે વૈશ્વિક ઇન્ટેલિજન્સ, અને જ્યારે જે સમયે જે પ્રમાણેના યોગ, જે પ્રકારનો કર્મનો ઉદય હોય એ પ્રમાણેના કર્મો થાય છે. કે બુદ્ધિ કરતા એક મોટી બુદ્ધિ છે, આપણી આ બુદ્ધિ કરતા એક મોટી બધી બુદ્ધિ છે, અને એની અંદર સંપૂર્ણ પ્રકારનો ઓર્ડર છે, સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા છે. એવું જો આપણને ફીલ થાય તો પછી આપણે આ સલામતી જે ગોતી છે ને એ સલામતી નહીં ગોતી. એટલા માટે કે બુદ્ધિની તો એટલી બધી લિમિટેશન, જબરજસ્ત લિમિટેશન. આ બુદ્ધિ બહારના જગતને ઠીકઠાક અમુક અંશમાં રાખી શકે, પૂર્ણ રીતે ન રાખી શકે. એક તો એની એટલી મર્યાદા, ગમે એટલા તમે એક્સપર્ટ હોય તોય તમારી મર્યાદા, અને તમે એક્સપર્ટ હોય તો અમુક એક બાબતના જીવનની કેટલી બાબતોથી તમને કઈ ખબર ન હોય. એટલે સંપૂર્ણ રીતે આ બુદ્ધિ જ્ઞાત કરી કે એવું છે જ નહીં. એટલે એ તો ભૂલી જ જવાનું કે બધું આપણને આવડશે, એ તો આવડવાનું નથી. અને આવડવાનું નથી એ સિવાય આ બુદ્ધિને જે હલાવનારી જે વૈશ્વિક બુદ્ધિ છે એ પોતાના કાર્યકારણથી આ બધું હલાવી રહી છે. હવે જો આપણે અસલામતીમાં, હવે આ બુદ્ધિ છે એ સલામતી ગોતે છે, અને બુદ્ધિ સલામતી ગોતે છે એટલે આપણે કોઈ દી કરતા કોઈ દી નિર્ભયતાની સ્થિતિ પ્રાપ્ત થવાની નથી. નિર્ભયતાની સ્થિતિ તો કોઈ દી પ્રાપ્ત નહીં થાય, કારણ કે બુદ્ધિનું તંત્ર એવું છે કે કોઈ અવ્યક્ત તત્વ છે, અને આ અવ્યક્ત તત્વની સત્તાથી આ બધું હાલી રહ્યું છે એવું એક્સેપ્ટ નહીં કરે. અને એવું એક્સેપ્ટ નહીં કરે એટલે જીવનને સમગ્ર રીતે જોઈ નહીં શકે, અને જીવનને સમગ્ર રીતે જોઈ નહીં શકે એટલે સંકોચાયેલ જ રહેશે. સતત રીતે એની અંદર ધ્રુજારી, સતત રીતે એની અંદર ભય, સતત રીતે એની અંદર ટેન્શન, ઇમેજિનિંગ, બચાવ, આ બધું એનામાં રહેશે. એટલે હવે આમાંથી આપણે બહાર નીકળી જવું હોય તો જે સમષ્ટિની જે બુદ્ધિ છે એના ઉપર આપણે જો વિશ્વાસ કરી દઈએ, શ્રદ્ધા કરી દઈએ, એ સમષ્ટિની બુદ્ધિ. અને આપણને વાંધો શું હોય? માનો કે આપણે જ્યાં નથી હાલતા ત્યાં કોઈ કુદરતનું અવ્યક્ત તત્વ છે, અવ્યક્ત એનર્જી છે, જો કાર્યરત થઈ જતી હોય તો આપણને શું વાંધો છે? જે સૂર્ય, ચંદ્ર, તારા બધાને હલાવે છે, અનંત બ્રહ્માંડોને હલાવે છે, જે આપણે બોડીના એક સ્થૂલ એક આહાર લઈ છે આપણે ગુરજેટની ભાષામાં 1528 કે 1528 કે એવો આહાર આપણે લઈ છે. એ 1528 ને ઠેઠ પ્રજ્ઞાન બુદ્ધિ લગીન જે સૂક્ષ્મ બનાવી દે છે એવી ઇન્ટેલિજન્સ છે પરમાત્માની. હવે એ ઇન્ટેલિજન્સ ઉપર ભરોસો કરો કે આપણે બુદ્ધિ ઉપર ભરોસો કરો, એની ઉપર ભરોસો કરીને ભલે સતત રીતે અસલામતી લાગે, પણ એ અસલામતીની અંદર રસ્તા તો થઈ જ છે. તમે ગમે એવી અસલામતી હોય અને તમે એના શરણમાં હો, તમે એની શ્રદ્ધામાં હો, તો એ પ્રસંગો તો બની જ જાય છે અને આપોઆપ થઈ જાય છે. અને જેટલી શરણાગતિ તમારી મજબૂત એટલી બધી વસ્તુ હાવ આસાન. પછી એમ કે ને યોગ ક્ષેમનું વહન કરે છે, આપણા યોગ ક્ષેમનું બધું વહન કરે છે, પછી જે જીવન છે એટલું બધું આસાન હોય છે. તો એટલે હવે પ્રશ્ન એ છે કે મહાબુદ્ધિ, મોટી જે બુદ્ધિ છે, કોસ્મિક જે ઇન્ટેલિજન્સ છે, એના ઉપર જો શ્રદ્ધા કરી, ભલે આપણને ટેન્શન લાગે, પણ એ જયારે આપણે કોસ્મિક ઇન્ટેલિજન્સને જયારે કરી છે ને, ત્યારે આપણી શક્યતા છે ઇવોલ્યુશન, પરમાત્માની નજીક જવાની, પરમાત્માને પામવાની, સમગ્રતાને સમજવાની, આ બધી તકો છે એ આમાં છે. એટલે અસલામતીમાં જેટલા રહી ને એટલા અંશે સલામતી તો આવી જ જાય છે. અને જે લોકોએ સલામતી ગોઈતી છે, ચાહે વૈજ્ઞાનિક લોકો હોય, ચાહે પૈસાદારો હોય, ચાહે બિઝનેસમેન હોય, તમે ગમે એટલે એની સલામતી જોતા હો, આજનો સલામતી કાલે ક્યારે દેવામાં પલટાઈ જાય, ક્યારે નાદાર થઈ જાય એ ખબર નથી. અને તમે એવા કોઈ ભક્તને, એવા કોઈ યોગીને, એવા કોઈ જ્ઞાનીને, કોઈ એવા ભક્તને કોઈ જોયો ન હોય કે જે કોઈ સંપૂર્ણ અસલામતીમાં જીવતો સાચો ભક્ત, સાચી વાત કરું, સાચા લોકો એને ક્યારે કરતા ક્યારે આવી તકલીફમાંથી પસાર ન થવું પડે. એટલે પસાર ન થયા હોય એમ નહીં, પસાર તો પેલા બધા દુઃખોમાંથી થવું પડે, પણ જયારે એની શરણાગતિમાં જયારે જીવતા હોય ને ત્યારે યોગક્ષેમનું વહન કુદરત કરે છે. અને આસાનીથી આમ જીવનનું આટલી બધી જે બધા લોકો સવારથી સાંજ લગી અન્ન વસ્ત્ર આશરા માટે આટલું બધું દોડે છે, એટલું કઈ દોડવાની જરૂર ન પડે, એટલું આસાન થઈ જાય એની શરણાગતિ હોય. અને આપણા જીવનમાં જોતા જ હોય છે ને, આપણે તો ખાલી એક નાના પોઈન્ટને વળગેલા છે, ઇજ્જત. અને ઇજ્જતને લીધે ભય છે. હવે ઇજ્જતને છોડી દો, જાતી હોય તો જાય. એક વખત આપણે ઇજ્જતનો નકાર કરી દઈ તો હંમેશને માટે પરમાત્માની શરણાગતિ આવી જાય. એમાં શું વાંધો છે? અને ઇન્ટેલિજન્સે આપણને કેટલા
ચમત્કારો જીવનની અંદર નથી બતાવ્યા? શું બતાવ્યા જ છે એમ. અસલામતીનો અર્થ આપણે એમ કરીએ છીએ કે કુદરત મારા કર્મ ના પરિપાક રૂપે જે કર્મનો ઉદય કરશે એ મને એક્સેપ્ટ છે, સ્વીકાર્ય છે, સાચું છે. જે કરે અને એવી રીતે કઈ નથી કરતો કે જે આપણે કર્મ ન કર્યા હોય ને એનો કંઈક આપણને ખોટે આપી દે, એવું તો નથી. આપણા જીવનમાં જે કરેલું છે એ જ સામે આવે છે. એ સિવાય બીજું કઈ નથી. આમ જોઈ તો કુદરત જ સર્વસ્વ છે. જો તમે એક અન્ન ખાવાની પ્રવૃત્તિ આપણે કરી, અન્નને પચાવવાથી માંડીને માંસ, મज्जा, લોહી બધું બનાવવાનું, હાડકા બધું બનાવવાનું કામ તો કરે. અચ્છા, હવા, વાયુ, પૃથ્વી, જલ, આ કુદરતનું તત્વ. એટલે આમાં ક્યાં આપણો હિસ્સો છે? આપણે હું રૂપે જયારે વ્યક્ત થાય ને, હુંનું સંરક્ષણ કરી છે ને, એટલે આપણે સમષ્ટિથી જુદા પડી જાય છે. અને જો હુંની સાથે આપણે મેચ થઈ જાય તો આપણા જીવનની અંદર કઈ દુઃખ જ ના. માનો કે કુદરત છે, આ કુદરત છે એની સાથે આપણું ઇન્ટર કનેક્શન છે. આપણે એનાથી ભલે અલગ માનતા હોય ગમે એટલું અલગ. હમણાં હવા બંધ થઈ જાય તો આપણે જીવી ન શકીએ. હમણાં પૃથ્વી ખસી જાય, પૃથ્વી સીધી પાતાળમાં વહી જાય તો આપણે આપણું અસ્તિત્વ ના રહીએ. તો બધી વસ્તુ ઇન્ટર કનેક્ટેડ છે, બધી વસ્તુ કનેક્ટેડ છે. હવે ખાલી આપણા વ્યક્તિત્વને આપણે છોડી દઈએ, ઇમેજ, વ્યક્તિત્વની અંદર ખાલી ઇમેજ, અને ઇમેજને છોડી દઈ તો આપણને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે મોટી છે, એટલે એની અંદર જબરજસ્ત જ્ઞાન શક્તિ છે. અને હું આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ માનો કે એનો અનાદર કરું છું, એટલે હું આ મોટી બધી એક શક્તિ હોય ને એનો અનાદર કરું તો મારું શું થાય? એ જ્ઞાનવાળી છે, એટલે મારી અંદર અજ્ઞાન હંમેશા ચાલુ છે. એટલે મારે મારી અંદર જ્ઞાનને પ્રગટ કરવું હોય તો એને આદર આપવો જોઈએ. જેમ આપણે જ્ઞાન જોતું હોય તો જ્ઞાની વ્યક્તિ હોય ને આદર આપી, એની અંદર જાય, નમસ્કાર કરી અને આપણે એની અંદરથી જ્ઞાન લઈ. હવે જો આપણે એનો અનાદર કરી, એની આગળ બેઠક ઉઠક ન કરી તો આપણને કેવી રીતે થાય? એમાં વૈશ્વિક ઇન્ટેલિજન્સ જબરજસ્ત જ્ઞાનથી ભરપૂર છે. હવે ઈ કોઈ પણ ઘટના રૂપે, પરિસ્થિતિ રૂપે, વાતાવરણ રૂપે, કઈ પણ રૂપે પ્રગટ થઈ ગઈ, તો એ પ્રગટ થઈ ગઈ છે એના પોતાના રુદ્ધ છે, એનું પોતાનું વિજ્ઞાન છે. તો એ વિજ્ઞાનથી પ્રગટ થઈ છે તો આપણે એને સ્વીકાર કરી એટલે આપણી અંદર એ રુદ્ધ દાખલ થાય, એના નિયમો દાખલ થાય, એના રહસ્યો આપણી સામે પ્રગટ થાય. તો એના દ્વારા આપણને અમુકનો આનંદ આવે એમ છે. કોઈ માન્યતા ન હોય તો આપણને કોણ દુઃખ કરી? દુઃખ આપી કોણ શકે? આપણી અગર કોઈ ધારણા ન હોય તો આ દુનિયામાં આપણને દુઃખ કોણ આપી શકે? તો ઇમેજ છે એ મોટી ધારણા છે. અને ઇમેજ જ્યાં લગીને આપણે પકડી રાખીને, જ્યાં મુઠ્ઠીને આમ બંધ કરી તો કેટલી વાર બંધ રાખીએ? કઈ ને કઈ તો થવાનું. એમ આ બધી પરિસ્થિતિઓ, વાતાવરણો જે પ્રકારના છે એ બધા આવવાના. જસ આવવાનો, અબજસ આવવાનો, અનુકૂળતા આવવાની, પ્રતિકૂળતા આવવાની. પણ આપણે એવું જ્ઞાન પ્રગટ કર્યું છે કે આ બધી ઘટનાઓ આપણા ચિત્તંત્રને કઈ અસર ન કરે. એ અસર ન ક્યારે કરે કે આપણે કોઈ પણ મેમરીના ફિલ્ડને વળગી ન પડ્યા હોય ને, મેમરીના કોઈ પણ ખૂણાને એમાં ઇમેજ હોય કે માન્યતા હોય કે ધારણા હોય ને પકડી લઈને એટલે દુઃખ ભરી લે. અને જો એને છોડી દઈને આકાશ બની જાય તો આપણને કોઈ દુઃખી નથી.
અમુક વ્યવસાય કે એવું હોય એમાં દાખલા તરીકે ઇમેજ અનિવાર્ય હોય તો એનો આમ રોલ જેવું કરાય, ઇમેજ ઊભી કરાય ને પછી આપણે એને સંકેલી લઈએ એવું કરાય. કલેક્ટર હોય કે ફલાણો હોય કે ધારો કે એને તો એટલે વસ્તુ થાય કે પર્સનાલિટી પોતે કઈ તકલીફમાં નથી. પર્સનાલિટીનો રોલ કઈ તકલીફ ભરેલો નથી. પર્સનાલિટી હું છું ઈ તકલીફ છે. બાકી પર્સનાલિટીનો તમે ઉપયોગ કરો. પર્સનાલિટી તો જોઈએ જ, અને રાઈટ પર્સનાલિટી હોય તો જીવનના પ્રશ્નો ઓછા થાય. તમારી ઘરે યોગ્ય પ્રકારની પર્સનાલિટી હોય તો જીવનના પ્રશ્નો બહુ ઓછામાં ઓછા હોય. તો પર્સનાલિટી કઈ બિચારી તકલીફ નથી આપતી, પણ પર્સનાલિટી મારા ઉપર ચડી જાય છે, એ પ્રોબ્લેમ છે. પર્સનાલિટીનો ઉપયોગ કરું તો કઈ વાંધો નથી. એમ કે છે પર્સનાલિટી છે ને એ પડ છે. ઓલા બીજ હોય છે ને, બદામનું બીજ હોય, માંડવીનું બીજ હોય, એની અંદર ઉપરનું જે હોય ને પર્સનાલિટી હોય. ઉપરનું ફોતરું હોય ને એને પર્સનાલિટી. હવે એ જયારે ઉગતું હોય ને ત્યારે જો એની અંદર કાણા પડી જાય ને, ફોતરાની અંદર કાણા પડી જાય ને તો બીજ બરાબર ન ઉગે, એમ કહે છે. મને ખબર નથી પણ વસ્તુ ફેક્ટ છે. એટલે પર્સનાલિટી રાઈટ હોય ને, રાઈટ પર્સનાલિટી હોય ને, તમારો વ્યવહાર જ અણઘડ હોય, અવ્યવસ્થિત હોય, તો તમે અધ્યાત્મમાં જઈ શકો. તો રાઈટ પર્સનાલિટી તો બહુ જરૂરી છે. આ વ્યવહાર બરાબર, આપણે વ્યવહાર ઘરમાં બરાબર ન કરતા હોય, આજુબાજુમાં ન કરતા હોય, તો આધ્યાત્મમાં પ્રવેશ થાય. તો પર્સનાલિટી બહુ મહત્વનો હિસ્સો છે એમ. કલેક્ટર હોય પછી ઓફિસમાં હોય કે રાજકોટમાં હોય, ઘરે આવીને કલેક્ટર જો રહે હા તો તો ડિસ્ટર્બ થાય. તકલીફ થાય. હા કલેક્ટર ત્યાંથી છૂટી જવું. બરાબર. ફોલ્સ પર્સનાલિટી ન હોવી જોઈએ. ફોલ્સ ન હોવી જોઈએ. રાઈટ પર્સનાલિટી. આપણે જેવા નથી એવા દેખાવાનું નથી. એમ એ જે પ્રયાસ કરી ફોલ્સ કહેવાય. એને કુદરતના વધારે નિયમો લાગુ પડે. ફોલ્સ પર્સનાલિટી હોય એને ઓછા નિયમ હોય. એસેન્સમાં જીવતા હોય એને ઓછા નિયમ હોય. એટલે કુદરતના કાનૂન વધતા જાય. જેટલું આપણે ખોટું કરીને એટલા કુદરતના કાનૂન આપણા ઉપર વધતા જાય. પર્સનાલિટી અને એસન્સ એમાં શું ફેર હે? છે? એસન્સ અને રાઈટ પર્સનાલિટી એટલે રાઈટ પર્સનાલિટી તો ત્યારે આવે, આમ જાગૃતિનું તત્વ જયારે આપણી અંદર આવે ને ત્યારે જ રાઈટ પર્સનાલિટી હોય. એસેન્સનો ઉપયોગ કર્યો. આપણું એસેન્સ કોઈ પણ પ્રકારનું હોય. આપણું એસેન્સ બૌદ્ધિક હોય. આપણું માનો કે એક માણસ બૌદ્ધિક હોય, એક માણસ ભાવુક હોય, એક માણસ સતત રીતે કર્મ કરવું ગમતું હોય, એવો હોય માણસ. જુદા જુદા એના એસેન્સ હોય. હવે એ એસેન્સ પ્રમાણે એનો માર્ગ થાય. માનો કે કોઈને બુદ્ધિવાળો માણસ છે તો એનું એસેન્સ પ્રમાણે એનો રસ્તો થાય, અને એ પ્રમાણે એની ગતિ થાય. એટલે જે પ્રકારનું એસેન્સ હોય એ પ્રમાણે એની ગતિ થાય. અને એક પ્રમાણે ના આવે. જુદા જુદા જે પ્રકારના એસેન્સ હોય એ પ્રમાણે થાય. તમે માનો કે લાગણી વાળા હો ને તમે બુદ્ધિનો માર્ગ લ્યો તો એમાં તમે નિષ્ફળ જાઓ. એટલે તમારું એસેન્સ શું છે, તમારું એસેન્સ તમારે ગોતું છે, એ પ્રમાણે તમારે રસ્તો લેવો જોઈએ. જનરલી બધા માસ હિપ્નોટિઝમ તરફ આપણે આમ ચાલતા હોય. હા એવું વિનુભાઈની આવ્યું હતું. હા એટલે એને કોઈ ફૂલ આપ્યું છે, ફૂલ જ દેવું જોઈએ કે કોઈ વસ્તુ ઓલી આપે છે કે કોઈ પણ વસ્તુ. જયારે શહીદ ભગતસિંહ કીધું કે મારે ફાંસીની સજા મંજૂર છે, હા ત્યારે એક માસ હિપ્નોટિઝમ ઉભું થયું હતું. હા બધાએ કીધું કે અમારે કરવું છે, બરાબર. પણ બધાને માસ હિપ્નોટિઝમ હતું હા કે ઈ શહીદ ભગતસિંહ તો બરોબર જ હતા. બરાબર. ઈ જે 3 જણા હતા હા
પણ બીજા બધાને એ વસ્તુની ખરેખર ખબર નહોતી. હા હા પણ એ શું છે, એક માસ હિપ્નોટિઝમ તરફ આપણે ચાલતા હોય હમ. કે બધા હવે આમાં જાય છે એટલે આપણે જાય અને બધા જે વસ્તુ કરે આપણે આમ કરશું તો સારું, એ ખરાબ લાગશે. તો પોતાની મેળે એ વસ્તુ જેને ગમે છે ત્યારે અમારે આ પ્રેઝન્ટ આ વસ્તુ છે પણ આ બધા એ જે છે ને આપણે આ જેવું તો ખરાબ લાગશે. એટલે જનરલ આવું હોય છે. ના એટલે આપણે બધા એમાંના જ પ્રકાર છીએ. આપણે જે જીવનના જે ધારાધોરણો ઘડાઈ ગયેલા હોય છે ને એ મુજબ જ, અને નવીનતા કરવા માટેની આપણી આગળ હિંમત નથી હોતી. હિંમત નથી. અને હિંમત ત્યારે આવે કે તમારી અંદર મૌલિકતા હોય. મૌલિકતા એટલે શું થાય ખબર છે? મૂળને અડીને કોઈ કામ કરે ને, મૂળ સોર્સ, મૂળ તત્વ છે એને અડીને કામ કરે ને એને મૌલિક કહેવાય. અને જ્યાં લગીને આપણે મૂળ વસ્તુ, મૂળ જે તત્વ છે એને ન પામીને ત્યાં લગીને આપણી અંદર મૌલિકતા ના આવડે. એટલે આપણે અત્યારે જે છે એ હિપ્નોટિઝમ છે. ચાહે સમાજનું હોય, ચાહે ધર્મનું હોય, ચાહે કુટુંબનું હોય, મા બાપનું હોય, કોઈ પણ હિપ્નોટિઝમ દ્વારા કરી છે. હવે આ બધા હિપ્નોટિઝમ માંથી બહાર નીકળી અને ઈ તત્વની સાથે આપણે કનેક્શન કરી ત્યારે મૌલિકતા પ્રગટ થાય. ત્યારે તમે જે ચીલો કરો ને એ નવો જ હોય. અને તમે કોઈના અંડર હેઠળ ન હો, ભય હેઠળ ન હો. બહુ અઘરું કામ છે, કરતા નથી. સેફ છે, બધા કરતા હોય તમે કરો એટલે તમે સેફ થઈ ગયા. બુદ્ધિને સલામતી જોઈ છે. તમે કઈક વિચિત્ર કરો તો બધા ટીકા ટિપ્પણ કરે તો. અને વિચિત્ર એટલા માટે ન કરાય કે કઈક આપણે કઈક જુદા દેખાય એના માટે, તો ઈ એક પ્રકારની વિકૃતિ જ છે. તમારી આગળ એનો હેતુ પડ્યો હોય કે શું કામ એને હું આમ કરું છું, એના પાછળ મારો આ હેતુ છે. સહયોગી વ્યક્તિ, સહયોગી અને તત્વ વિરોધી, એક ટાઈપના વ્યક્તિત્વ આ સત્વ વિરોધી અને તત્વ સહયોગી. હા હા તો એ બે એકદમ સેપરેટ છે કે આપણે ભૂમિકામાં કે અત્યારે આપણે સત્વ વ્યક્તિત્વ તો રાખવું છે, હા કે સત્વ સહયોગી છે કે સત્વ વિરોધી છે એ આપણને કેમ ખબર પડે? એટલે પેલી વસ્તુ તો આપણી નેગેટિવિટી હોય ને, આપણી નેગેટિવિટી આપણા અહંકાર છે ને, એ આપણા અહંકાર ઉપર પેલું કામ કરવાનું, પછી બધી વસ્તુ એની જગ્યાએ રાઈટ થઈ જશે. એટલે પેલું જે આપણે કામ કરવાનું છે એ આપણો આગ્રહ ક્યાં છે, આપણી ધારણા ક્યાં છે, આપણો અહંકાર ક્યાં છે. તો જ્યાં જ્યાં અહંકાર પેલી તો વસ્તુ આપણે કઈ કરવાનું જ નથી. પેલા તો જ્યાં જ્યાં અહંકાર ગવાતો હોય ત્યાં આપણે એ અહંકાર ઉપર કામ કરવાનું છે, એની સાથે તાદાત્મ્ય નથી કરવાનું. એટલે આ જો આપણે કરતા જાય ને તો પ્રકાશ વધતો જાય, અને એ પ્રકાશ વધતો જાય એટલે સત્વ વિરોધી કયું, સત્વ વિરોધી સહયોગી કયું, એ આપણને ખ્યાલ આવે. એટલે શરૂઆતની ભૂમિકામાં તો આપણે આપણું બધી વસ્તુને જતી કરવાની છે એમ. એટલું વ્યવહારમાં એટલું રાખવાનું, એટલે એમ કે કોઈ આપણું શોષણ ન કરે. શોષણનો સેન્સ આપણે હારા થવા માટે શોષણ કરવા દઈએ છીએ. ખાલી એટલું સાચું હોય ને સાચું કહી દે ને, ફેક્ટ હોય ને એને સારી ભાષામાં કહી દે ને તો એ વધારે સારું છે. એટલે અંદર કઈ દમન ન થાય, અંદર કઈ ભેગું થાય નહીં. પણ તમને કોઈ ઘરમાં કોઈ સાસુ બહુ નો થયો હોય, પિતા પુત્ર નો થયો હોય, કોઈનો ઝઘડો થયો હોય અને એમાં જેમ છે એમ મારે રજૂઆત કરવી છે, મેં રજૂઆત કરી દીધી હોય તો પછી મને અંદર કઈ જમા ન થાય. પણ મેં અંદર જમા કર્યું હોય, હું બોલી નહીં ગયો, જવાબ ન દઈ ગયો, તો મારે અંદર જમા થાય, એ ઝેર થઈ જાય. એટલે જમા ન થવા દેવું, એટલું આપણે કરી શકીએ.
આપણે આપણું શોષણ થવા દઈએ છીએ અને પછી કમ્પ્લેન કરી છે આપણું શોષણ થાય ખારાપણા માટે, મોટાઈ માટે, જસ માટે શોષણ કરવા દઈએ છીએ. એટલે એ શોષણ જે ન કરવા દે એના માટે નિર્ભયતા જોઈએ. જે વસ્તુ ન કરવા જેવી હોય ન જ કરાય. તો એ જે નિર્ભયતા જે છે ને એ માણસની અંદર નથી. સત્વનો અર્થ એવો છે શાંતિ, આનંદ, પ્રેમ. એનું સંરક્ષણ થાય એના માટે હવે તમારે જે જતું કરવું પડે એ જવા દે. પૈસા જવા દેવા પડે તો પૈસા જવા દે. એટલે એનો અર્થ એમ નહીં ડર ના માર્યા કે એ રીતે નહીં. તમારા વ્યવહારના યથાયોગ્ય પ્રયાસ પછી જે જતું એ જવા દેવાનું.